માતાજી બધાને રામ રામ ને સવારના ગુડ મોર્નિંગ. તો તમારું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. અને અત્યારે વાગી ગયા છે 8 અને આપણે જો નાસ્તો બનાવી લીધો છે અને થોડોક બાકી છે. અને હેમંતી બેન ને કામ્યા બેન બે નાસ્તો કરી લીધો છે અને અત્યારે બીજું પણ આપણે નાસ્તામાં બનાવી છીએ. જો હું બનાવી છીએ તમને બતાવી. જો આપણે નાસ્તામાં બીજું બનાવવાનું છે ખાટિયા ઢોકળા. તો જો એને આપણે બાફી લીધા છે. જો ઢોકળિયામાં બાફા છે આપણે. જો આવા બન્યા છે એકદમ મસ્ત ખમણ જેવા ખાટિયા ઢોકળા. તો આને આપણે હવે રાય અને એવું બધું નાખી અને વઘારી લેશું. અને આપણે પેલા લોટ દળ્યો તો ત્યારે વિડીયોમાં બતાવ્યું હતું ખાટિયા લોટનો ખાટિયા ઢોકળાનો લોટ કેવી રીતે બનાવવો એ તમને કીધું હતું. તો એ જ લોટ છે અને એને આપણે સાંજે પલાળી દીધું હતું ખાટી સાઈઝમાં. અને સવારે આથો આવી ગયો એટલે ઢોકળિયામાં બાફી લેવાનું. અને આ જો બીજ છે એને આપણે હજી ચાકુ વડેથી ઢેફલી કરી અને પછી વઘારવાની છે. જો આવી રીતે કટિંગ કરી નાખવાનું છે. હાલો જો સરસ મજાના ખાટિયા ઢોકળા થઈ ગયા છે. જો આપણે બધા ધીમે ધીમે કાઢી લઈ બહાર. બહુ મસ્ત બન્યા છે. 2 દિવસ પહેલા આપણે ઈડલી બનાવી હતી તો ઈડલી બહુ સારી નથી બની કેમ કે એમાં થોડું લોટ થઈ ગયો તો ઢીલો. પણ આ બહુ મસ્ત બની છે. જો એકદમ મસ્ત. હાલો તો ધીમે ધીમે બધા આપણે લઈ લઈશું બહાર. કોને કોને ખાટિયા ઢોકળા ભાવે છે કમેન્ટ કરજો, પાર્સલ કરીને મોકલી દઈશું. જો આપણે ઢોકળા બધા કટિંગ કરી અને લઈ લીધા છે. કાવા બન્યા છે. જો તો ફટાફટ વઘાર લઈ મીઠો લીમડો રાય ને એવું બધું નાખીને આપણે જો મીઠો લીમડો રાખ્યો જ છે. આપણે ઘરે અહીંયા છે નહીં પણ આપણે મીઠો લીમડો જાજો લઈ આવી અને પછી એને ફૂકવી અને પછી ગમે ત્યારે જરૂર પડે તો કઈ લાગે. જો આપણે મીઠો લીમડો લઈ લીધો છે અને વઘાર માટે રાય ને એવું બધું લઈ લઈશું. આમાં છે રાય. જો આમાં રાઈ છે વઘાર કરી લઈશું અને આ ઢોકળિયામાં આપણે બનાવીશું. હાલો વઘાર આવી ગયો અને આપણે જો હવે વઘાર લીધા છે. આમાં ખાલી આપણે હળદર નાખી છે. હાલો જો મસ્ત એક મેચ થઈ ગયા છે. સરસ બની ગયા છે. ગળી ચટણી અને આપણે ખાઈએ તો જો મસ્ત ખમણ જેવા બન્યા. હાલો બધા ખાટિયા ઢોકળા ખાવા. હાલો અત્યારે વાગી ગયા છે 9 અને મારા કામ્યાબેન શું કરે છે. જો કામ્યાબેન ખાવા મળ્યા છે અત્યારમાં કેરી. હે કામ્યાબેન કેમ અત્યારમાં કેરી ખાવશો? ચાંદ રોટલી ખાધી? ચા દૂધ પીધું? તું દૂધ પીશ તો કેમ કે હા હા. કામ્યાબેને જો કેવી કટિંગ કરી છે કેરી. આવજો વાહ કેરી ખાવાનું મન થઈ જાય છે. હે અને આ બાજુ હેમાંશી બેને કટિંગ કરી કેરી. જો ઓહો ઝીણું કટિંગ કર્યું છે એકદમ. એને કેરી ખાવી છે. કેરી ખવડાય.
કી કરે જોઈ રહ્યા જોજો વહી ગયો બાજુ આ તકલીફ મારો થામાં બચ્ચા છે ખબર છે મને જોજો 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 નથી લેખા અને જો બે ને બિહાર દીધા છે સોળી ને એવું સાફ કરવા અને મારે કરવાના ઘઉં સાફ એટલે એમાંથી બેન ને સોળી સાફ કરી નાખે પછી આપણે શાક બનાવવાનું છે હજી તો હુતા જ છે કામ વાળા અહીંયા હુતા છે હજી અહીંયા હુતા છે અને આપણે કઈક બીજું કામ કરીને કાલનું પાણી આવ્યું નથી એટલે બીજું કઈ કામ થશે નહીં એટલે ઘઉં સાફ કરી નાખી પાણી આવશે પછી ધોવા વિસરવાનું કામ બધું કરશું અને શાક બાકી છે એમાંથી બેન સુધારી દે શું થયું હવે કેમ ખાય કેમ ખાય આમ ખાઈ જવાય સીધું આમ હા જોઈએ તું કેમ ખા તમે બતાય તો ખરી કેમ હા કેવી કેરી લાગે મીઠી લાગે અરે કેમ કેમ આ તગારામ હાથ ધોઈને ખાવ આ બાજુ ત્યાં ક્યાં પાણી આવે તગારામ અહીંયા અહીંયા આ બાજુ અહીંયા છે તગારામ પાણી હા બસ પાણી નથી આવ્યું જો આપણે બેસી ગયા છીએ બપોરા કરવા અને આજ છે સોમવાર એટલે એકટાણું કરવાનું છે અત્યારે શાકમાં શું બનાવ્યું છે આપણે શાકમાં બનાવ્યું છે સોળી બટેટા અને આપણે ખાટિયા ઢોકળા લઈ લીધા છે મસ્ત જો ચટણી બનાવી લીધી છે આરે અને સાઈઝ છે ઠંડી ઠંડી રોટલી છે લાડવા છે અને પ્રસાદી છે ઉરસની પ્રસાદી છે હેમાંસી બેન બેસી ગયા છે જમવા ચાય ને શાક રોટલી ને એવું બધું લઈ હા બાજુ રાહુલ બેસી ગયા બપોર હા બપોરા કરો છો કે પછી નાસ્તો કરો કેટલા વાગે ઉઠ્યા કેવું કામ હાલે શેનું કામ હાલે લોખંડ બાજર કામ હાલે છે એટલે દિવસે નથી જતા દિવસે રજા તો ક્યારે આખી રાત સાંજે કેટલા વાગે જાવ 9 થી 4 વાગ્યા વહેલા સવારે 4 વાગે વીવો પછી બપોરે ઠેઠ ઉઠવાનું અને બપોરે નાસ્તો ગણો જમવાનું ગણો જે ગણો અને પછી ઉઠવાનું કેટલા વાગે કેટલા વાગે ઉઠ્યા કેટલા 11:30 12 થઈ જાય પછી ઉઠીને સીધું જમવાનું હોય આપણે તો જમવાનું તૈયાર જ રાખી બધું પછી ઉઠીને સીધા જમી લે અત્યારે વાગી ગયા છે 4 અને ઉકળાટ અને તડકો ને એવું બધું છે બહુ જ જો એટલો ઉકળાટ ને તડકો છે ને જો અહીંયા ચકી બેઠા છે પાણીનું કુંડું છે એની ઉપર જો કેવી હાફે તડકાની છે ઉકળાટ ને તડકો જ એટલો છે જો પાણી કુંડું છે ને બેઠી છે અને બેઠી બેઠી તડકાની બેહાર થઈ ગઈ છે ચકીબેન નો માળો છે અહીંયા આ બાજુ ચકીબેન નો માળો છે અને આપડે પોપટ શું કરે છે જો બે બેઠા છે એને આપણે ભીનું કપડું કરીને ઉપર નાખી દીધું હતું અને અત્યારે રાહુલ ને ઉઠ્યા છે કામ ઉપર બાકી ગયા છે 4 એટલે એના માટે આપણે શરબત ને એવું બનાવવાનું છે તો ફટાફટ શરબત બનાવી લઈ મસ્ત મજાનું અને શરબત ને એવું પી પછી જશે કામ ઉપર કેમ કે ઉકળાટ એટલો છે એટલે શરબત આપણે બનાવી તો થોડું સારું રહે પછી શરબત દો ને હા શરબત જો મોઢું જો ખિસકોલી જેવું હાલો માતા દીકરી જો બે ગયા જમવા કેટલા વાગે જમવા બેઠા વિશાલ 4 વાગે જમવા બપોરા માતા દીકરી રહ્યા છે બે જમે છે જો આપડે બધા જમી લીધું અમે તો રોંઢો કરવી બપોરા નહીં કઈ વાંધો નહીં જમી લ્યો હાલો પછી જવાનું કામ ઉપર કાકા તાર જવાનું તને કોઈ નથી લઈ જવાનું
હાલો શરબત બની ગયો છે હવે આટલું બધું પીવાનું આટલું બધું શરબત પીશું તો તમારે એકલા નથી પીવાનો ગાળવાનો છે ગ્લાસ ભરવાનો એક એક એમાંથી એક એક કેટલું પાણી ભર્યું કેટલું પાણી ભર્યું હાલો અત્યારે વાગી ગયા છે 6 સાડા 6 જેવું થઈ ગયું છે અને પાણી હમણાં આવ્યું કાલ આવવાનું હતું પાણી કાલ નું આવ્યું ને આજ આખો દિવસ વયો છે સાંજે પાણી આવ્યું અને અત્યારે પાણીની તો કેટલી જરૂર હોય તો પાણી ટાઈમે આપતા નથી એવું છે બધું અને અત્યારે પાણી આવ્યું તો આપણે હમણાં નાયા સવારનું નવાણું નતું અને પછી પાણી આપણે બધું પાણી અત્યારે ભરાય છે અહીંયા તગારા ને એવું બધું ભરી લીધું છે અને અત્યારે ઉપર જાય છે પાણી ટાંકામાં તો અહીંયા આપણો ટાંકો છે ઉપર એમાં જાય છે પાણી અત્યારે પાણી ભરાય છે અને અત્યારે આપણે રસોઈ બનાવવાનું ચાલુ કરી દઈએ મોટર ચાલુ છે ટાંકામાં ભરાઈ જાય છે પાણી આવશે એટલે અને હવે આપણે રસોઈની કંઈક તૈયારી કરવી કેમ કે સાંજ પડી ગઈ છે અને હમણાં કામવાળા આવી જાય છે ઘરે અને હજી રસોઈમાં કાંઈ આપણે નક્કી નથી કર્યું હું બનાવી જો ફ્રીજ ખોલીને જોઉં પછી ખબર પડે કે હું પડ્યું છે ગુવાર થોડોક પડ્યો છે આપણે એ બનાવી નાખશું હિમાંશી બેને જો કંઈક ગુલ્ફી બનાવી છે કેરી ને એવું બધું નાખીને જો તો હિમાંશી બેને 2 ગુલ્ફી બનાવી છે હા 2 અડધી અડધી બનાવી છે તો જોઈએ હાલો કેક પછી બને છે પછી આપણે જાજી ગુલ્ફી બનાવશું જામી પણ ગઈ છે થોડી થોડી જો કેરી ને એવું બધું નાખ્યું છે બેને આપણે મૂકી દઈએ અત્યારે જામવા માટે હાલો તો ફટાફટ આપણે હાંજની રસોઈ બનાવી નાખી એટલે કાલની જેમ પાછું મોડું થઈ જાય છે એટલે ફટાફટ રસોઈ કંઈક બનાવી નાખવી જે હાથમાં આવે ચીકુથી સ્ટાર્ટ કરવી છે હાલો ફરાળમાં લઈ લીધા ચીકુ અને જમવામાં બનાવીશ ઘઉંની રોટલી અને શાકમાં બનાવ્યું છે આપણે ગુવાર બટેટાનું શાક તો મસ્ત ગુવાર બટેકાનું કકરા બટેકાનું શાક બનાવ્યું છે જો જાજા ભાઈ ગુવાર બટેકાનું શાક હોય ને એટલે મારે બોલાઈ ગયું ગુવાર બટેકાનું કકરા બટેકાનું શાક બનાવ્યું છે અને બધા જમવા બેસી ગયા છે આ બાજુ અમારે હિમાંશીબેન બેઠા છે આ બાજુ માસા બેઠા છે અને આ બાજુ રાહુલ બેઠા છે તો હાલો બધા જમવા અત્યારે વાગી ગયા છે 8:30 જેવું થઈ ગયું છે અને આપણે જો સોમવાર રહ્યા છીએ આપણે ચીકુ લઈ લીધા છે ફરાળમાં અત્યારે જમવાનું નથી ખાલી ફરાળ કરવાની છે અને બપોરે કર્યું હતું એકટાણું એટલે અત્યારે ફરાળ કરવાની છે અને હિમાંશીબેને ઉપાડી છે કેરી હિમાંશીબેને જો કેરી સુધાર લીધી છે અને કેરી ઉપાડી છે અને કામ્યાબેન રમાવી ગયા છે એ જમવા નથી આવી હતી તો આપણે બધા જમી લઈએ